જ્યાં હીરાના ઉદ્યોગકારો પણ છે, કાપડ ઉદ્યોગકારો પણ છે. સુરતના ઉદ્યોગકારોમાં કયા પ્રકારની આશા અપેક્ષાઓ છે અને કયા પ્રકારનું રિએક્શન છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ. કેન્દ્ર સરકાર તરફથી જે બજેટ રજૂ કર્યું છે ત્યારે સુરતની અંદર ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની ઘણી આશાઓ હતી, તેમની અંદર કોઈ ફેરફાર થાય. ત્યારે જ્વેલરી અને જે ડાયમંડના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું. શું આશા હતી અને કઈ રીતે બજેટની અંદર સમાવેશ થયો છે? જે રીતે બજેટ રજૂ થયું છે, કઈ રીતે ઉદ્યોગકારોની જે રજૂઆત હતી અને કઈ રીતે તેની અંદર સમાવેશ થયો છે કે નહીં, અને આવનારા બજેટની અંદર શું આશા અપેક્ષા? યસ, ઉદ્યોગકારોની અપેક્ષાઓ તો હંમેશા ગવર્મેન્ટ પાસેની રહેલી જ હોય છે. અમુક ચેન્જીસ ડ્યુટીને લઈને બી અમે લોકોએ ડિમાન્ડ કરેલા હતા, પણ આ વખતે આ બજેટને અમે એવી રીતે જોઈએ છે કે બજેટનું અપડેટ આપીએ અને બજેટ વિશેની જે ચર્ચાઓ છે, લાસ્ટ બજેટની અંદર શું બેનિફિટ્સ થયા અને જે બી ટેક્સેશનના બેનિફિટ રહ્યા એના વિશે ચર્ચા થઈ. કોઈ બી ઇન્ડસ્ટ્રી માટે એવું ખાસ કોઈ પ્રાયોજન કરવામાં આવ્યું નથી આ બજેટની અંદર, અને ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે પણ કંઈ પણ કમેન્ટ આ વખતે આવેલી નથી. પણ અમે અપેક્ષા રાખીએ કે જ્યારે ઇલેક્શન પતે અને ગવર્મેન્ટ બને ત્યારે કંઈ સારા નિર્ણયો આવે, અમારી ડિમાન્ડો ફૂલફિલ થાય, અને એવું માનીએ છીએ કે અમને થોડો ટાઈમ પણ મળી ગયો કે કંઈ બી નવી ડિમાન્ડ્સ હોય તો અમે રજૂઆત કરી શકીએ. શું ડિમાન્ડો હતું પ્રાથમિક? યસ, અમારી ડિમાન્ડો ઘણી એ પ્રકારની હતી કે ગોલ્ડ પરની ડ્યુટી ઉપર ઘણા સુધારો કરવામાં આવે. અમે જે પોલિશ ડાયમંડ ઇમ્પોર્ટ્સ કરીએ છીએ એના ઉપર બી કંઈ ચેન્જીસ થાય કે 5% ડ્યુટી લાગે છે એ 2.5% થાય, અને ઘણા બધા એવા ચેન્જીસ હતા કે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર અમુક નવી પોલિસીઝ લાવવામાં આવે, જેના કારણે નાના નાના વેપારીઓ એની અંદર પોતાનું ગુડ્સ ડિસ્પ્લે કરી શકે અને સેલ્સ સારી રીતે કરી શકે. પણ આ પણ કોઈપણ પ્રકારની જે બી એમને ડિમાન્ડ કરવામાં આવી છે એ લોકો એક ચોક્કસપણે નજરમાં લીધી હશે અને એમાં કંઈ બી નવા મૂવમેન્ટ આપે એવી ઇન્ડસ્ટ્રી અપેક્ષા રાખે છે. ડાયમંડની અંદર કઈ રીતની રજૂઆત હતી? ડાયમંડની અંદર રફ ડાયમંડ્સની અંદર અમારે અહીંયા જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર જે પ્રદર્શિત થતું હોય છે, જે શો થતા હોય છે, એની અંદર જે અમુક નોમિનેટેડ એજન્સીને જ એલાઉડ કરવામાં આવી છે, એના બદલે વર્લ્ડની કોઈ પણ નાની કંપનીની અંદર પાર્ટિસિપેટ થઈ શકે એના માટે અમે લોકોએ રજૂઆત કરેલી છે. અને મૂવર સ્કીમની અંદર ખાસ કરીને એપ્લાય કરવામાં આવે ડાયમંડની અંદર, અને એની અંદર રફ ડાયમંડ લાવી અમે રીકટ રીપોલિશ કરી અને એક્સપોર્ટ કરી શકીએ એવી બી અમારી ડિમાન્ડ છે. જે રીતે જીજેપીસીના જે ચેરમેન છે જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે કે ડાયમંડ અને જે ઉદ્યોગ જે કહી શકાય મુદ્દા છે.